નમસ્તે મિત્રો, સ્વાગત છે. આ ટ્રેનર્સ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પરિચય છે. આ મોડ્યુલમાં આપણે જાણીશું કે કેવી રીતે AI શિક્ષણ અને તાલીમમાં ક્રાંતિ લાવી રહ્યું છે અને ટ્રેનર્સ અને લર્નર્સ બંને માટે નવી તક ઊભી કરી રહ્યું છે. શિક્ષણમાંનું એકીકરણ. એવી દુનિયાની કલ્પના કરો કે જ્યાં શીખવું એ દરેક વ્યક્તિ માટે સંપૂર્ણપણે અનુરૂપ છે. એ જ AIનું શક્તિશાળી પાસું. AI વ્યક્તિગત શિક્ષણને સક્ષમ કરે છે. AI દરેક શીખનારની ગતિ, શૈલી અને ક્ષમતાને અનુકૂળ બનાવે છે. એવા પ્લેટફોર્મની કલ્પના કરો જે વિદ્યાર્થીઓના ભૂતકાળના પ્રદર્શન પર આધાર રાખીને ખાસ શૈક્ષણિક સામગ્રીની ભલામણ કરે છે. AI શીખવાની પ્રક્રિયાને વધુ રસપ્રદ પણ બનાવે છે. ઇન્ટરેક્ટિવ સિમ્યુલેશન્સ, તરત જ ફીડબેક આપતા બુદ્ધિશાળી ટ્યુટર્સ અને ગામિફાઇડ લર્નિંગ જેવા અનુભવો આ બધું AI દ્વારા શક્ય બન્યું છે. તાલીમમાંના ફાયદા. વ્યક્તિગત અને રસપ્રદ શીખવા ઉપરાંત AIમાં સુધારો કરે છે. અનુવાદ સાધનો ભાષાના અવરોધ દૂર કરી શકે છે અને સંચાલિત સહાય સાધનો વિવિધ જરૂરિયાત ધરાવતા શીખનારો માટે સહાય કરી શકે છે. AI કસ્ટમ કન્ટેન્ટ બનાવવા માટે પણ સહાય કરે છે. કલ્પના કરો કે કેવી રીતે AI ટૂલ્સનો ઉપયોગ કરીને ઝડપથી પ્રેક્ટિસ ક્વિઝ અથવા લાંબા લેખોનું સંક્ષિપ્તીકરણ બનાવી શકાય. આ ટ્રેનર્સ માટે ઘણો સમય અને મહેનત બચાવે છે. AI અને શિક્ષણનું ભવિષ્ય. હવે આપણે મોટા દૃષ્ટિકોણ પર નજર કરીએ. AI સાથે શિક્ષણનું ભવિષ્ય. અમે સંસ્થાઓમાં AI વિશે ચર્ચા કરીશું, જ્યાં તે તાલીમ પ્રક્રિયાઓને સરળ બનાવે છે અને કૌશલ્યના અંતરને ઓળખવામાં મદદ કરે છે. ઉચ્ચ શિક્ષણમાં નો ઉપયોગ વહીવટી કાર્યોથી લઈને અસાઇનમેન્ટ્સ, પ્રવેશ સંભાળવાથી લઈને અસાઇનમેન્ટ્સ પર વ્યક્તિગત પ્રતિસાદ આપવા માટે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. ઇક્વિટી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન. મહત્વપૂર્ણ રીતે, આપણે ઇક્વિટી માટે AIની ભૂમિકા વિશે વાત કરીશું. AI તમામ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને વ્યક્તિગત સહાય પૂરી પાડીને શૈક્ષણિક અંતરને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. શૈક્ષણિક સંસ્થાઓ, વ્યવસાયો અને વ્યક્તિઓને જોડતી સ્માર્ટ લર્નિંગ ઇકોસિસ્ટમ બનાવીને શહેરોના ડિજિટલ પરિવર્તનમાં પણ AI મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આપણે કેટલાક વાસ્તવિક ઉદાહરણો જોઈએ. કલ્પના કરો કે એક મેડિકલ વિદ્યાર્થી સંચાલિત વર્ચ્યુઅલ રિયાલિટી સિમ્યુલેશનનો ઉપયોગ કરીને સર્જિકલ પ્રક્રિયાઓની પ્રેક્ટિસ કરે છે અથવા એક કોર્પોરેટ ટ્રેનર કર્મચારીઓના પ્રદર્શનના ડેટાને વિશ્લેષણ કરવા અને કયા ક્ષેત્રમાં વધારાની તાલીમની જરૂર છે તે ઓળખવા માટે AIનો ઉપયોગ કરે છે. આ માત્ર સંભાવનાઓની ઝલક છે. આ મોડ્યુલમાં આપણે AI અને ટ્રેનિંગના રોમાંચક જોડાણને અનુસંધાન કર્યું. આપણે ચર્ચા કરી કે કેવી રીતે AI વ્યક્તિગત રીતે શીખવાની સુવિધા આપે છે, રસપ્રદતા વધારાવે છે, માં સુધારો કરે છે અને શિક્ષણનું ભવિષ્ય ઘડે છે. આગળના મોડ્યુલ માટે તૈયાર રહો. શીખતા રહો, આગળ વધતા રહો.